નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપે કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય કેકારવ, તેનો પાઠ 3 સવારે સળવળ। આગળના વિડીયોમાં તો આપણે પ્રશ્ન 1 થી 10 નું સોલ્યુશન જોઈ લીધું હતું। આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન 11। નીચેનામાંથી કઈ બાબતો વર્ષિલને સારો જાસૂસ બનાવે છે તે બાબતો સામે ખરું કરો। તમારામાં આ આવડત હોય તો તેની સામે ખરું કરો। તો જો વર્ષિલ જાસૂસના આપણે બધા જ ખાનામાં તમારે ખરા કરવાના છે। ચિત્ર દોરવાની આવડત તો જાસૂસમાં ખરું કરવાનું છે। ત્યારબાદ ત્રીજું, અવલોકન પરથી તારણો કાઢવા, તેમાં ખરું કરવાનું છે। 4, લોકોના દેખાવ પરથી અનુમાન લગાવવું, આ ખાનામાં પણ આપણે ખરું કરીશું। ત્યારબાદ છેલ્લા 2, 9 અને 10, નજીક અને દૂરથી જે દેખાય તેની સરખામણી કરવી, તેમાં ખરું આવશે। 10, મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિને મદદરૂપ થવું, તે ખાનામાં પણ ખરું આવશે। આ બધી આવડતમાંથી વર્ષિલની કઈ આવડત સોમોને પકડવામાં ઉપયોગી થશે? જવાબ, આ બધી આવડતના ચિત્ર દોરવું, અવલોકન કરવું, અનુમાન, કડકાઈ, સરખામણી, હલનચલન, ઝીણવટથી જોવું વગેરે આવડતો સોમોને પકડવામાં ઉપયોગી થશે। પ્રશ્ન 12, સોમુ સાંજે જ પાકીટ મારશે તેમ સાબિત કરતા મુદ્દા સામે ખરું કરો। તો પહેલું, તેણે ગુલાબી રંગનું ઊભી લીટીઓવાળું શર્ટ પહેરેલું, તે ખાનામાં ખરું કરીશું। તેની આંગળથી ટાલ અને પાછળ વાળ લાંબા હતા, તે ખાનામાં ખરું કરીશું। ત્યારબાદ બાજુના ખાનામાં 1, 2 ને 3 છોડીને ચોથું, તેણે પોલિશ કરેલા બૂટ પહેર્યા હતા અને નંબર 5, તેના પાકીટમાં 500ની નોટ 8 કડકટી નોટો હતી। પ્રશ્ન 13, નીચેના ચિત્રોમાં જે ચિત્ર વાર્તાનું કયું પાત્ર હોઈ શકે તેના નામ લખો। તો પહેલું ચિત્ર છે તે સોમુ સાંધી, બીજું જાનકીબહેન, 3 વર્ષિલ નાગરેચા અને ચોથું ચિત્ર છે તે કિશનનું છે। હવે આપેલા ચિત્રોમાંથી કોઈ એકનું વર્ણન કરો। તો પહેલું સોમુ સાંઘીએ ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલું છે, તેણે ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરેલા હતા, તેણે પહેરેલા બૂટ આજે જ પોલિશ કરાવ્યા હોય તેવા ચમકતા હતા, તેની આગળથી ટાલ હતી, પાછળના વાળ લાંબા અને મહેંદી નાખેલી હતી, જૂની ફેશનની મોટી મૂછ પણ તે રાખતો હતો। અને ત્યારબાદ છે બીજું, પહેલા અને ચોથા ચિત્રોમાં શું સમાન છે અને શું જુદું છે તે લખો। જવાબ, પહેલા અને ચોથા ચિત્રમાં બંનેમાં આગળથી ટાલ છે, પાછળના વાળ લાંબા છે, ગુલાબી રંગનું ઊભી લીટીવાળું શર્ટ પહેરેલું છે। પહેલા ચિત્રમાં થોડોક જાડો લાગે છે અને ચોથા ચિત્રમાં છે તે પાતળો લાગે છે। પ્રશ્ન 14, ઉદાહરણ મુજબ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં સામેની એટલે કે ડાબી બાજુ ખરાની નિશાન, ડાબી બાજુ એરો કરવાનો છે, હાલમાં ચાલી રહી હોય તો ઉપરની સાઈડ, અને જો ક્રિયા હવે પછી થવાની હોય તો તે આપણે જમણી સાઈડ એરો કરવાનો છે। પહેલું, સ્વામી અમારો જાગશે, તો આ ક્રિયા થવાની છે, જાગશે કીધું છે તેથી 2, મને પણ જાદુ આવડી જશે, આ કેરો પણ તમારે જમણી બાજુ કરવાનો રહેશે। ત્યારબાદ 3, હવે હું વરસાદ સાથે રમવાનો છું, તો આમાં આપણે ઉપરનું નિશાન આવશે, વરસાદ અત્યારે ચાલુ છે તેથી તે રમવા જાય છે, તેથી આપણે આમાં ઉપરની તરફ એરો કરીશું। 4, પછી ઝગમગ ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા, તો અગાઉ થઈ ગઈ છે આ ક્રિયા, તેથી આપણે તેમાં ડાબી બાજુ એરો કરીશું। 5, તરલિકા તડકો વાળવા સાવરણી લઈને આવી હતી, આ ક્રિયા પણ થઈ ગઈ છે, તેથી તેની સામેના ખાનામાં આપણે ડાબી બાજુ એરો કરવાનો છે। 6, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાહવો લૂંટીશું, હજી લૂંટવાનો બાકી છે, તેથી આમાં આપણે જમણી બાજુ એરો કરીશું। 7, ધોળા ધોળા સસલા તમે ગયા હતા ક્યાં, તો આ ક્રિયા અત્યારે ચાલુ છે, તો તેમાં આપણે ઉપરની સાઈડ એરો કરીશું। 8, બોધરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાંત બનશે, હજી બનવાનો છે, તેથી આપણે તેમાં જમણી બાજુ એરો કરવાનો છે। 9, કૂદે છે નાજુક ને નમણા હરણા, આ ક્રિયા ચાલુ છે, તેથી આપણે ઉપરની સાઈડ એરો કરીશું। 10, ફરફરતી મૂછ ઉગી એક, આ ક્રિયા પણ અત્યારે ચાલુ છે, તેથી આપણે ઉપરની સાઈડ એરો કરીશું। પ્રશ્ન 15, આપેલા ઉદાહરણ મુજબ ખાલી જગ્યામાં ચિત્રો જોઈ સરખામણી કરતા શબ્દો મૂકો। પહેલું, મોંઘું સસ્તું ડબ્બી 2નો આઈસ્ક્રીમ ડબ્બી 1 કરતાં મોંઘો છે, ડબ્બી 3નો આઈસ્ક્રીમ ડબ્બી 2 કરતાં સસ્તો છે, ડબ્બી 3નો આઈસ્ક્રીમ ડબ્બી 2 કરતાં સસ્તો છે, ડબ્બી 1 અને ડબ્બી 3ની કિંમત કેવી છે, તો કે એક સરખી જવાબ
2 દૂર નજીકનું છે તો કે ભારતીના ઘરથી સમીરનું ઘર દૂર છે અને ભારતીના ઘરથી નેહાનું ઘર તો કે નજીક છે. 3 ઝડપી ધીમું તો કે ગાય કરતાં સિંહ ઝડપી છે. બધા પ્રાણીઓમાં ચિત્તો સૌથી ઝડપી છે. 4 લાંબુ ટૂંકું તો કે બીજી આંગળી લાંબી હોય છે, ટચલી આંગળી ટૂંકી હોય છે. એક પણ આંગળી એક સરખી નથી. 5 વજનદાર અને હલકું તો કે કંપાસ પેન્સિલ હલકી છે જ્યારે ચોપડી દફતર તે વજનદાર હોય છે. 6 વધારે ઓછું તો કે સરોજને અંગ્રેજીમાં ઓછા ગુણ છે, તેના અંગ્રેજીના ગુણ ગણિત કરતાં વધારે છે અને સરોજને ગુજરાતીમાં વધારે ગુણ છે. 7 મોટું નાનું તો કે અમારા ઘરમાં સૌથી નાનું બાળક બહેન છે, મારા કરતાં મમ્મી મોટા છે ને મમ્મી ઘરમાં સૌથી મોટા પપ્પા છે. થેન્ક યુ.